નમસ્કાર, કોમોડિટી બજારમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું જર્નાલ કંઠી। તો પ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। રૂપિયા સાથે રૂપિયો દિવસના અંતે 5 પૈસા નબળો થઈને 87.58 પ્રતિ ડોલર ઉપર બંધ થયો છે અને શરૂઆતી કારોબારમાં વાત કરીએ તો 14 પૈસા જેટલો મજબૂત થઈને 87.53 પ્રતિ ડોલરની સામે 87.39 ઉપર ખુલતો જોવા મળ્યો હતો। વધુ ચર્ચા કરીશું। એબાન્સ હોલ્ડિંગ્સના ચિંતન મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે। ચિંતનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને જે રીતની કરન્સીની ચાલ આપણે જોઈ રહ્યા છે, આજે એક મજબૂત શરૂઆત બાદ રૂપિયામાં ફરી નરમાશ આવતી દેખાય છે, તો શાની અસર રહી છે અને આગળ આપને કઈ રીતની ચાલ લાગી રહી છે? જણાબેન, ડોલર ઇન્ડેક્સ બી વીક થયો છે। ડોલર ઓવરઓલ બધી જ કરન્સી સામે થોડો વીક થઈ રહ્યો છે અને રૂપીઝમાં આપણે જોઈએ તો એફઆઈઆઈ નું જે સેલિંગ પ્રેશર જે છે એ ખૂબ જ હાઈ રહ્યું છે અને જે ફિક્સ્ડ ઇન્કમમાં આપણે જોઈએ કે જે ગવર્મેન્ટની જે સિક્યોરિટીઝ છે, ગવર્મેન્ટની સિક્યોરિટીની અંદર બી જે લોંગ ડેટેડ સિક્યોરિટીઝ છે એની અંદર ત્યાં ઇન્ટરેસ્ટ આવી નથી રહ્યો। સો હમણાં જો કોઈની જોડે વાત કરતો હતો તો એફઆઈઆઈ નું જે હોલ્ડિંગ છે 2012ના વર્ષ પછી સૌથી ઓછું હોલ્ડિંગ છે। સો આઈ ગેસ એ જે આઉટવર્ડ રેમિટન્સનું પ્રેશર છે એ આપણને ક્લિયર કટ આની અંદર દેખાઈ રહ્યું છે। નીચેમાં 87 આવીને પાછો બાઉન્સ ઓફ કરીને 8760 આવે છે, પણ મને એવું લાગે છે કે આ 88 નું જે લેવલ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ લેવલ છે અને ત્યાં આરબીઆઈ નો સપ્લાય આપણે ખૂબ જ જોઈ શકીએ, કારણ કે લિક્વિડિટી ઇનફ છે। અગર ફિક્સ્ડ ઇન્કમમાં આપણે લિક્વિડિટી જોઈએ તો માર્કેટની અંદર લિક્વિડિટી ખૂબ જ સારી છે। ટ્રેપ્સની અંદર જે થર્ડ પાર્ટી રેપો છે એમાં 5.40 રેટ પર બોરોઇંગ થઈ રહ્યું છે, તો મને કોઈ પેનિક સિચ્યુએશન નથી લાગતી, એટલે આઉટ ઓફ ધ બોક્સ થી કોઈ મુવમેન્ટ આવે એવું લાગતું નથી। રેન્જ બાઉન્ડ રહેશે, ઉપરમાં 88 ની તરફ એમાં સપ્લાય ઝોન્સ આવી શકે છે અને નીચેમાં તમારું 87 અને 87.20 ની વચમાં એને સપોર્ટ ઝોન આવી શકે છે। તો સેલ ઓન રાઇઝ જેવું અત્યારના જે લેવલ જેવી રીતે ચાલે છે 8760 જેવું સ્પોટમાં લેવલ ચાલુ છે, અહીંથી 20-25 પૈસા હજી ઉપર આવે તો સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી આપણા માટે અહીંથી રિસ્ક રિવોર્ડ વાઇઝ બેટર ફીલ થશે એવું મને પર્સનલી લાગે છે। ઓકે, સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અહીંયા આગળથી ફેવરેબલ રહી શકે છે, એ રીતની અહીંયા આગળથી તમારે ગણતરી રાખવાની રહેશે। તો આપણે અહીંયા આગળથી કરન્સીની વાત કરી છે। હવે સોનાની વાત કરી લઈએ તો સોનામાં ઉપલા સ્તરેથી વેચવાલી આવતા કોમેક્સ ઉપર ભાવ 3370 ડોલરની નીચે આવ્યા છે અને સ્થાનિક બજારની પણ જો આપણે વાત કરીએ, સ્થાનિક બજારમાં અત્યારે આપણને મામૂલી તેજી દેખાઈ રહી છે, પણ 1 લાખની ઉપરના સ્તર ચોક્કસપણે આજે આપણે મેન્ટેન થતા જોઈ શકીએ છીએ। અત્યારે 1,05,000ની ઉપર સોનામાં એમસીએક્સ ઉપર કારોબાર થતો જોવા મળી રહ્યો છે। ફેડ તરફથી વ્યાજ દરમાં કાપના સંકેતો આવ્યા હોવાથી સોનાની કિંમતોની ઉપર એક ચોક્કસપણે અસર દેખાય છે। ચિંતનજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ફરી એક વખત સોનું 1 લાખને સસ્ટેન કરવાની ટ્રાય કરી રહ્યું છે એમસીએક્સની જો આપણે વાત કરીએ। હવે અહીંયા આગળ આપણે જોઈએ તો એક તો આ ફેડ દ્વારા રેટ કટની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે જેરોમી પોવેલ દ્વારા, એ એક વસ્તુ છે। અને રશિયા યુક્રેનની વચ્ચે જે રીતના હુમલાઓ ફરીથી શરૂ થયા છે એ જોતા એક સેફ હેવન પણ શું સોનામાં આવી શકે? કઈ રીતે તમે જોઈ રહ્યા છો સોનાને? જણાવેન, આ બધી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે સેલ ઓન રાઇઝ માટેની। $3,400 નું જે લેવલ છે બહુ જ ક્રુશિયલ છે। આપણે આગળ જયારે આના કરતા બી ડેન્જરસ સિચ્યુએશન હતી, જયારે ગ્લોબલ સિનારીઓમાં અને જે ગ્લોબલ સેન્ટ્રલ બેંકની જે ડિમાન્ડ આવતી હતી ત્યારે બી આ અને ખૂબ જ સારા ફેક્ટર હતા, ડી-ડોલરાઇઝેશન ને બધા, અને એ ફેક્ટરને જોઈને બી એ 3400 અને 3450 સ્પોટની વચમાં ત્યાંથી ટ્રિગર થતું હતું અને ત્યાંથી એ પાછું નીચે આવતું હતું। અત્યારે હું તમને કહું તો અત્યારના જે જીઓપોલિટિકલ ટેન્શન જેમ તમે કીધું મેં, એ ઇઝડ આઉટ છે કાં તો આ પ્રાઇસની અંદર પ્રાઇસ્ડ ઇન છે। અને અત્યારના ઇન્ડિયા અને ચાઇના જે બે સૌથી મોટા ફિઝિકલ કન્ઝ્યુમર્સ કહેવાય છે ગોલ્ડના, એની અંદર ડિમાન્ડ એકદમ જ સબડ્યુડ છે। વી એટ એબેન્સ ઓલ્સો ડીલ ઇન ફિઝિકલ કમોડિટી, વી ઓલ્સો ડુ ઇટ ગ્લોબલી। તો હું તમને કહી શકું છું બહુ લેકલસ્ટર ડિમાન્ડ છે, એવી કોઈ ડિમાન્ડ આવી નથી રહી। અને એના જ લીધે મને એવું લાગે છે કે આ સેલ ઓન રાઇઝ, આ ફેડે જે કીધું કે ઇન્ટરેસ્ટ રેટ ઘટશે, એ ડેફિનેટલી એનું ઇમ્પેક્ટ છે, કારણ કે એને અર્લી કરી દેશે। જેમ પહેલા લાગતું હતું કે ડિસેમ્બર પહેલા રેટનો ફોલ ના આવી શકે, પણ તમે અગર ત્યાંનું yieldજોશો તો એવી 7-8 બિપ્સ આવીને ત્યાં અટકી ગયું અને એ જ આપણને ગોલ્ડના પ્રાઇસમાં બી જોવા મળ્યું। ઉપર 300 ને 3300 ને 78 ને બધા લેવલ આવીને પાછું નીચે આવી ગયેલું। વી એટ એબેન્સ વી ફીલ દેટ પર્સનલી બી મને લાગે છે કે આ બહુ સારી ઓપોર્ચ્યુનિટી સેલ ઓન રાઇઝ, પણ વી એટ એબેન્સ નેવર સે ગોલ્ડને શોર્ટ કરવું જોઈએ નેકેડ।
એટલે તમે બેર સ્પ્રેડ થી વિથ સ્ટોપ લોસ અને લિમિટેડ સાઇઝિંગ થી કામ આની અંદર કરી શકો છો. સેલ ઓન રાઇઝ ઇઝ ધ પરફેક્ટ લેવલ. 3380 બહુ સારું લેવલ છે પહેલું જ સ્પોટની અંદર ગ્લોબલી, અને ઉપરમાં 3410 $. ત્યાં સુધી જોઈને 3450 નો સ્ટોપ લોસ કાપી નીચેમાં $3200 બી આપણને જોવા મળી છે. ઓકે, તો આ સોનાને માટે જો આપણે સમજીએ તો ઉછાળે વેચીને ચાલવાની એક ઓપોર્ચ્યુનિટી તમે શોધી શકો છો. તો આ એક આપણે સોના ઉપર વ્યૂ લીધો છે. હવે ચાંદીની જો આપણે વાત કરીએ તો ચાંદીમાં એક રેન્જની અંદર કારોબાર જોવા મળ્યો છે, જ્યાં વૈશ્વિક બજારમાં $38 પાસે કારોબાર, તો સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો 1,15,950 ની આસપાસ કારોબાર જોવા મળ્યો છે. તો આમ તો એક MCX ચાંદીની આપણે વાત કરીએ તો ચોક્કસપણે લાલ નિશાનમાં છે, પણ જે હાઈ છે 1,16,000 સમથિંગ એના નજીક હજી આપણે ચાંદીમાં છે. કઈ રીતે આપ ચાંદીને ઉપર વ્યૂ રાખો છો ચિંતનજી? ચાંદી ડેફિનેટલી આપણે ઝરણાબેન વાત કરીએ છીએ, એનું ઇન્ડસ્ટ્રીયલ યુઝ છે અને બીજા ઘણા બધા ફેક્ટર્સ, આપણે રિન્યુએબલ એનર્જી ને બધું આપણે વાત કરતા રહેતા હોય છે. ગોલ્ડ કરતા સિલ્વરનું રિલેટિવ પરફોર્મન્સ સ્ટ્રોંગ જ રહેશે. અત્યારના ગોલ્ડ સિલ્વર રેશિયો બી તમે જુઓ તો હજી બી 86-87 ની વચમાં છે. આ રેશિયો 80 સુધી ના આવે એવું બી મારું માનવું છે. એટલે ગોલ્ડ અગર નીચે આવશે તો ચાંદી ઉપર નહીં જઈ શકે. બેઉ પોઝિટિવલી કોરિલેટેડ છે. બેઉની ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ છેલ્લે એકબીજાને કોરિલેટ કરે છે. પણ જેટલું ગોલ્ડ પર્સન્ટેજ વાઇઝ પડશે એટલું ચાંદી નહીં પડે, અને કાં તો એ સ્ટેબિલિટી દેખાડશે. સો અગર રિસ્ક રિવોર્ડ વાઇઝ કોઈને કરવું હોય તો એ ગોલ્ડ સેલ કરીને સિલ્વર બાય કરી શકે. પણ આ બધા રેશિયોઝમાં વિથ સ્મોલ મુવમેન્ટ બી બહુ મોટા M2M આવતા હોય છે, તો સાઇઝિંગ બહુ જોઈને કરવી જોઈએ અને સ્ટોપ લોસ સાથે કરવી જોઈએ. અને જ્યારે તમે ચાંદી બાય કરીને ગોલ્ડ સેલ કરો છો તો તમે વર્લ્ડમાં બધું નોર્મલ રહેશે અને કોઈ જીઓપોલિટિકલ ટેન્શન નહીં આવે, કોઈ ગ્લોબલ ઇવેન્ટ ટ્રિગર નહીં થાય, એવા પ્રિઝમ્પશન્સ એની અંદર હોય છે. સો એ ધ્યાનમાં રાખીને કરવું. પણ ચાંદી ઓવરઓલ તમે વાત કરો તો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ સારી આવી રહી છે. ETF ની અંદર બી બહુ સારું બાઇંગ આવી રહ્યું છે ગ્લોબલી. સો સિલ્વરમાં ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડનું બહુ જ સારું છે અને રિલેટિવલી સ્ટેબલ રાખશે પ્રાઇસને ઇન કમ્પેર ટુ ગોલ્ડ. ઓકે, તો સોનાની સરખામણીમાં ચાંદીની કિંમતો સ્ટેબલ રહી શકે છે, સ્થિર રહી શકે છે. તો એક ચાંદીનું આઉટ પરફોર્મન્સ અહીંયા આગળથી કન્ટિન્યુ થતું દેખાઈ શકે છે, કારણ કે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ અહીંયા બનેલી છે. તો સોના ચાંદીની આપણે વાત કરીએ અને આ સાથે હાલ સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક, અને બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચા સાથે ચિંતન મહેતા સાથે આપણે આગળ વધીશું. કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે, અને આજે આપણી સાથે કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા માટે ચિંતન મહેતા જોડાયેલા છે. ક્રૂડના કારોબાર પર નજર કરીશું. ક્રૂડમાં તેજી યથાવત રહેતા બ્રેન્ટના ભાવ $68 ઉપર સ્થિર રહેતા દેખાયા છે. આ નાઇમેક્સ ક્રૂડમાં પણ $64 ઉપર કામકાજ જોવા મળી રહ્યું છે, અને અહીંયા આગળ સ્થાનિક બજારમાં પણ મજબૂતી સાથેનું કામકાજ, 1% મજબૂતી સાથે 5,600 ઉપરના લેવલ્સ પર MCX ક્રૂડમાં કામકાજ. ભારત ઉપર 50% ટેરિફ માટેની યુએસની ડેડલાઇન નજીક આવતા કિંમતોની પર એક સ્ટેબિલિટી જોવા મળી છે, સ્થિરતા જોવા મળી છે, અને સાથે જ ભારત પર ટેરિફથી ડિમાન્ડ પર અસર થાય તેવા પણ અનુમાન બની રહ્યા છે. કઈ રીતે ચિંતનજી તમે ક્રૂડને અહીંયા આગળથી જોઈ રહ્યા છો? શું આ ટેરિફ લાગવાથી અને જે રીતના અહીંયા આગળથી આપણને સંજોગો બધા દેખાઈ રહ્યા છે, રશિયા યુક્રેનને જોતા પણ ડિમાન્ડ સપ્લાયના દ્રષ્ટિકોણથી કઈ રીતની સ્થિતિ બનશે ક્રૂડ પર, અને કઈ રીતની આગળની ચાલ આપને લાગી રહી છે લેવલ વાઇઝ? જો ઓપેકે જે પ્રોડક્શન છે 5,48,000 બેરેલનું કહી દીધું છે, એ અત્યારનું સૌથી સ્ટીપેસ્ટ રાઇઝ છે. એટલે આપણે જે જોઈ રહ્યા છે કે જેમ જેમ ઉપરના લેવલ મેન્ટેન થાય છે ત્યાં સપ્લાય આવવાનો પાછો ચાલુ થઈ ગયો છે, અને ઓપેક ઇઝ વેરી કમ્ફર્ટેબલ એટ સપ્લાઈંગ આ બધા લેવલ પર, કારણ કે એમને એમનો માર્કેટ શેર કન્ટિન્યુ રાખવો છે. ડેફિનેટલી રશિયાને જે લીધે આપણને જે ઇન્ડિયાને ટેરિફ લગાડેલું છે ટ્રમ્પે, અને એ કેવી રીતે પ્લે કરે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. પણ મોરઓરલેસ ઇન્ડિયાએ જે બિહેવિયર દેખાડ્યું છે એ રીતે દેખાડ્યું છે કે એ તો રશિયા પાસેથી ઓઇલ લેશે જ. તો કન્ઝપ્શન સ્ટોરી જે અધર દેન રશિયા છે એ લિમિટેડ જ રહેશે. મને લાગે છે અહીંયા થોડું પ્રેશર આવી શકે છે ક્રૂડના પ્રાઇસની ઉપર, કારણ કે ઓપેકે પોતાનો સપ્લાય સ્ટીપેસ્ટ વેથી વધારી દીધો છે 2025 નો. તો મને એવું લાગે છે કે ઉપરમાં 5800 નું લેવલથી વધારે ક્રૂડ ક્રોસ ન કરવું જોઈએ, અને સેલ ઓન રાઇઝનો કોલ ક્રૂડની અંદર આપી શકાય, અને નીચેમાં તમને એકવાર માટે 5200-5300 નું લેવલ લોકલ બજારમાં મળી શકે છે, અને $60 ની આજુબાજુ તમને આઈસમાં મળી શકે છે. પણ એ બાય ઓન ડિપ્સના લેવલ બની જશે. તો ક્રૂડ આપણે ઝરણાબેન હરેક વખતે વાત કરીએ છીએ કે લાર્જર રેન્જનો પ્રોડક્ટ બની ચુક્યો છે.
ઉપરમાં 5800 અને 6000 નું લેવલ ને નીચેમાં 5000 ને 5100 નું લેવલ એ લાર્જર રેન્જ છે. જે તરફ એ ટિલ્ટ થાય ત્યાંનું રિસ્ક રિવોર્ડ તમે ફેવરમાં લઈને તમે ટ્રેડ બેસાડી શકો છો. તો અત્યારે જેમ તમે કીધું એમ 5650 ની આજુબાજુનું લેવલ ચાલી રહ્યું છે. તો જેમ જેમ 5750 ની આજુબાજુ કે 5700 બી આવે તો પોતપોતાના રિસ્ક એપેટાઇટ પ્રમાણે સેલ ઓન રાઇઝ કાં તો ઓપ્શનમાં બેર સ્પ્રેડના વ્યૂથી એ બનાવશો તો એ વધારે ફેવરેબલ રહેશે રિસ્ક રિવોર્ડ વાઇઝ. ઓકે, તો અહીંયા આગળથી 5700 ની નજીક જાય ત્યારે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અહીંયા આગળથી અપનાવીને ચાલવાની સલાહ ક્રૂડને માટે બનતી જોવા મળી રહી છે. નેચરલ ગેસ ઉપર નજર કરી લઈએ. સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં 1.5% ઘટાડો સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે. લેવલ વાઇઝ વાત કરીએ તો 231ના સ્તર એટલે લગભગ 0.5% દબાણ અત્યારે આપણે જોઈ રહ્યા છે. નેચરલ ગેસ પર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે ચિંતનજી? નેચરલ ગેસની અગર તમે વાત કરો તો જે એમના વેલ છે એ નવા વેલનું તો ડ્રિલિંગ થતું નથી, પણ જે જૂના વેલ છે એ બી અહીંથી એ ઓછા થઈ રહ્યા છે ધીરે ધીરે, પણ બહુ જ ધીરી ગતિથી એ ઓછા થઈ રહ્યા છે. હજી બી 540 એક્ટિવ વેલ છે ત્યાં, અને સ્ટોરેજ જે છે એ બી એ 6 વર્ષના એવરેજ કરતા ઉપર છે. તમે યુએસમાં તમે ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શનની જો અગર વાત કરો તો એ બી બહુ જ ધીરી ગતિથી વધી રહ્યું છે કન્ઝપ્શન. એ નેચરલ છે, આ સિઝન માટે આવા ડેટા બહુ જ નેચરલ છે, પણ તમે રિસ્ક રિવોર્ડ વાઇઝ તમે હવે કહો તો એ બહુ સારા લેવલ પર આવી ગયું છે. 240 નું લેવલ છે અત્યારે સપ્ટેમ્બર મહિનાનું છે નેચરલ ગેસનું છે, એ બહુ સારા લેવલ પર તમને મળી રહ્યું છે. અહીંથી આપણે બુલ સ્પ્રેડ થ્રુ વે ઓફ પુટ તમે બનાવી શકો, અને એની અંદર તમને માર્જિન વાઇઝ રિટર્ન બી સારું છે, અને લિમિટેડ લોસ પર તમે એક મોટી ચાલની આશા રાખી શકો. તો બાય ઓન ડિપ્સ એ મારી સલાહ રહેશે, પણ થ્રુ ઓપ્શન વી એટ એબેન્સ વિલ ઓલવેઝ સજેસ્ટ કે તમે તમારું રિસ્ક એપેટાઇટ, તમે તમારું સ્ટોપ લોસ કે સાઇઝિંગ બહુ જોઈને કરજો, કારણ કે આ બહુ જ અગ્રેસિવલી વોલેટાઇલ કમોડિટી છે નેચરલ ગેસ, અને વિથ સ્લાઇટેસ્ટ ડેટા ચેન્જ ઓફ વેધર કે બીજી કઈ જે નેચરલ એનર્જીની જે ફોર્મેશન છે એનાથી પણ એના ભાવ પર ઇમ્પેક્ટ આવતા હોય છે. તો બહુ ધ્યાનથી રાખીને નાની પોઝિશન એડ કરવી જોઈએ. પણ નીચેમાં મને 200 અને 210 ના લેવલે તૂટતા એવા નથી જણાતા, કારણ કે આગળ વિન્ટરની સિઝન હવે બહુ નજીક આવી રહી છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર જેવો ક્રોસ થશે એવું યુએસ અને યુરોપમાં વિન્ટર ચાલુ થશે, અને મને લાગે છે ત્યાં એને આ પ્રાઇસને સપોર્ટ મળી જશે. સો બાય ઓન ડિપ્સ એ મારું નેચરલ ગેસમાં રિસ્ક રિવોર્ડ વાઇઝ એ સજેશન રહેશે. ઓકે, બાય ડિપ્સની સ્ટ્રેટેજીનું સજેશન અહીં આગળથી બની રહ્યું છે, પણ તમારી રિસ્ક એપેટાઇટ અને વોલેટિલિટીને ધ્યાનમાં રાખવાની રહેશે, તો આ ખાસ ધ્યાન રાખો. હવે વાત મેટલ્સની કરી લઈએ તો સ્થાનિક બજારમાં આપણે જો જોઈએ તો એક ખૂબ જ નાની રેન્જની અંદર કારોબાર અહીં આગળથી જોવા મળ્યો છે. કોપરમાં થોડી ઘણી પોઝિટિવિટી આપણને દેખાય છે, બાકી એક ફ્લેટિશ કામકાજ આપણને રહેતું જોવા મળ્યું છે. એલએમઈ તરફથી આજે સંકેતો નથી, તો એની પણ એક અસર છે, અને ડોલર ઇન્ડેક્સમાં જે દબાણ આવ્યું છે એને પણ ખાસ જોવાનું રહેશે. ત્યારે મેટલમાં આપની કઈ રીતની સ્ટ્રેટેજી બનાવવાની સલાહ બનશે? મેટલને તમે અહીંયા આગળથી કઈ રીતે જોઈ રહ્યા છો ચિંતનજી? મેટલ્સમાં તમે વાત કરો તો આ ફેડરલ રિઝર્વનું જે કમેન્ટ આવ્યું છે કે સપ્ટેમ્બરમાં જ રેટ કટ એક્સપેક્ટ આપણે કરી શકીએ છીએ, ઇવન ધો એઝ સ્મોલ એઝ 25 બિપ્સ, અને બિહેવિયરલ ચેન્જની વાત થઈ રહી છે. તો એના લીધે ઇકોનોમિક જે વર્તન હશે ને એમાં બહુ જ સારું આપણને બેનિફિટ જોવા મળી શકે છે. ઇકોનોમી કેન ડુ બેટર એવું લાગી રહ્યું છે. અત્યારે પ્રિલિમિનરી જે ડેટા આવે છે એ પ્રમાણે આપણને લાગી રહ્યું છે. આવતા વીકમાં જયારે જીડીપી ડેટા આપણને યુએસનો જોવા મળશે તો આપણને હજી વધારે કન્ફર્મેશન મળશે. પણ જો ઇકોનોમિક આઉટલુક બેટર થતું જાય તો ઓબ્વિયસલી જે બેઝ મેટલ છે, કન્ઝપ્શનની મેટલ છે, ઇન્ડસ્ટ્રીયલ મેટલ છે, સ્પેશિયલી કોપર તમે વાત કરો તો હરેક ઇન્ડસ્ટ્રીઝની અંદર કોપર તો યુઝ થવાનું જ છે. સો એ પોઝિટિવ તરફ જતું રહેશે, એનું બાયસનેસ પોઝિટિવ થઈ જશે. અને બહુ વખતથી અગર આપણે ધ્યાન કરીએ તો તમે જોતા હશો તો એ 9,500 અને 10,000ની રેન્જની વચમાં એલએમઈમાં ચાલતું હોય છે ને, અહીં તમારું 870 અને 910ની રેન્જમાં એમસીએક્સ પર ચાલતું રહી શકે છે. અને ઇન્ડિયામાં અને ચાઇનામાં તમે અગર પ્રીમિયમ જુઓ ફિઝિકલ મેટલના તો ધેર ઇઝ અ ડિમાન્ડ. પ્રીમિયમ થોડું કમ્પેરેટિવલી ઓછું છે, પણ મને લાગે છે કે એ બિહેવિયર ચેન્જ થશે. અને આ તમે જેમ કીધું એમ એલએમઈમાં બી આપણને એની ઇમ્પેક્ટ આજે રજા છે એટલે નથી જોવા મળી રહી, પણ ઓવરઓલ મને લાગે છે ત્યાં સુધી એની ઇમ્પેક્ટ આપણને જોવા મળશે. ટ્રમ્પની પોલિસીની પણ આ પ્રાઇસ પર ઇમ્પેક્ટ આવશે. સીએમઈ હજી બી $200 ઉપર ચાલતું હતું એલએમઈની. સો એનું જે સેક્શન 232ની અંદર હજી બી જે એમાં ઇમ્પેક્ટ આવી શકે હજી પૂરી ક્લેરિટી નથી.
એટલે મને એવું લાગે છે કે બાયોન ડિપ્સ, કોપર અને એલ્યુમિનિયમ આ ખૂબ જ સારી કમોડિટી છે. મને લાગે છે કે કોપર તમને અત્યારે 860 અને 870 દિવસમાં અક્યુમ્યુલેટ કરીને 850 સુધી અક્યુમ્યુલેટ કરવું જોઈએ ને ઉપરમાં તમને 910, 920 ના પ્રાઇસ તમને 6 મહિનામાં જોવા મળી શકે છે. વેરેઝ એલ્યુમિનિયમ બી 235 અને 240 નો સુપર બેઝ બનાવેલો છે. અહીંથી તમને 265 ની કરીબનની તેજી બી મીડિયમ ટુ લોંગ ટર્મમાં જોવા મળી શકે છે. ઝિંક એ ચેસ કરી રહ્યું છે પણ એનું સપ્લાય અને જે સ્ટોક છે એ હજી બી મોટી તેજી સજેસ્ટ નથી કરી રહ્યું. કોપરમાં જે સ્ક્રેપ જે છે એ હજી વર્જિન મેટલ કરતા ખૂબ જ નીચેના લેવલ પર મળી રહ્યું છે પણ એ બીકોઝ ઓફ એ યુએસ ટેરિફ ઓન ચાઇના અને યુએસ ટેરિફ ઓન ઇન્ડિયા છે એના માટે. અધરવાઇઝ વર્જિન સ્ટોક એવો વધતો નથી. સો બાયોન ડિપ્સ ઇઝ અ સ્ટ્રેટેજી ફોર કોપર એન્ડ એલ્યુમિનિયમ. ઓકે, તો કોપર અને એલ્યુમિનિયમને ધ્યાનમાં રાખો. બાયોન ડિપ્સ તરીકે કોપરને માટે 860ની આસપાસ તમે બાઇંગ કરી શકો છો અને મીડિયમ ટુ 6 મહિનાની છે આપણે અહીંયા કરતી વાત કરીએ 910ના ટાર્ગેટ અહીંયા કરતી બની શકે છે અને એલ્યુમિનિયમ માટે 265ના ટાર્ગેટ માટે ખરીદારી કરી શકો છો. 235 નો બેઝને એક તમે ખ્યાલે રાખી શકો છો. તો આ આપણે અહીંયા કરતી મેટલ્સની વાત કરીએ અને સાથે જ ચિંતનજી આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ આપણે ફરી એક વખત લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે કોમોડિટી બજારમાં આગળ વધીશું.